તમે આમાંથી કોઈને ઓળખો છો? ચારમાંથી એકેને નથી ઓળખતા. રૂબરૂ ક્યારેય જોયા છે? આ તમારા વોર્ડના બધા કોર્પોરેટર છે, એમાંથી કોઈને નથી ઓળખતા ને? કોઈ આવતું જ નથી, ક્યાંથી ઓળખું? અહીંયાનો નીચેની આ તમે રોડ જોવો કે પાકો રોડ અહીંયાનો છે નહીં આખી સોસાયટીનો. સોસાયટી તમારી અહીંયા બોલાતી જ નથી, એટલે કે તમારે રોડ રસ્તા કરવામાં વાર લાગશે, વર્ષ દિવસ વહી જશે. મને બહેનોએ કીધું કે અહીંયા કંઈક નામ ચડેલું નથી. શેમાં નામ નામ નથી ચડે તો એ લોકોને જોવાનું રહે ને, તો વેરો ભરે તો એમાં નામ એનું છે, તો વેરામાં નામ આવે તો આમાં નામ કેમ નથી? રોડ ઉપર દારૂ વાળા રોજ પાછળથી આવે છે, મહિલાને બધાને હાંજે આવવાની તકલીફ પડે. અમે 3 વાર ઓફિસે બધી બાયું જઈ આવ્યું તોય એને કઈ જવાબ આપ્યો નહીં. સાંજના 8 વાગે લાઈવ તમે જોવો ને તો 8 વાગે કાયમ દારૂ વેચાય છે એના માટે, અને કાયમ ગાડી અહીંયા આવે છે, રેડ પડે છે, બધા રખડતા હોય ને તો કોઈને લઈ નથી જતા. આ વખતે પરિણામ પલટાશે તો આવા બધા પ્રશ્નો છે તો શું લાગે છે? રાજકોટમાં હવે લગભગ જનતા કયો પબ્લિક કયો બધાય કંટાળી જ ગયા છે, બરાબર છે. પરિવર્તનની જરૂર જ છે અને આ વખતે લાગે પણ છે કે કાંઈક નવું થશે. આ વખતે નવું થશે. અમારે આ બધું ચૂંટણીનું કામ આવ્યા પહેલા બધું કામ પતી જાય ને તો જ અમે મત દેશું, મત દેશું જ નહીં. તમારા વિસ્તારના કોર્પોરેટરને ઓળખો, તમારા વિસ્તારના મંત્રીને ઓળખો, એમને મળો, એને જોઈને મત આપો. મોદી સાહેબને જોઈને કોઈ ભાજપને મત ન આપો. અમારા વોર્ડ વિથ રાજકોટિયન્સની જે આ ઝુંબેશ છે એમાં વોર્ડ નંબર 18માં હવે રાજકોટની ટીમ પહોંચી છે. એક સોસાયટીની મને જાણકારી મળી કે સોસાયટીમાં ખૂબ તકલીફ છે, અને એકવાર રજૂઆતો કરી તેમ છતાં નિરાકરણ નથી આવ્યું, એટલે ટીમ અત્યારે સોસાયટીમાં જ પહોંચી છે. બધી જ સોસાયટીની બહેનો મારી સાથે છે. પહેલાં તો બહેનો કેમ છો? બધા મજામાં? હવે મારે પહેલાં એ પૂછવું છે, આ ફોટા છે આમાંથી કોઈને ઓળખો છો તમે? આ 4 કોણ છે? કોઈ ઓળખો છો? આ બાજુ ક્યાં? આ પેલા બેન ના આ બેન શું નામ છે એનું? દક્ષાબેન. શું છે એ દક્ષાબેન ખબર છે તમને? એ ઓલા ઓર્ડર હું 18 નંબર વોર્ડમાં છે ને, કોર્પોરેટર. કોર્પોરેટર. બરોબર. ઈ સિવાય બીજા કોઈને ઓળખો છો? તમારી સોસાયટીમાં કોઈ આવ્યું હોય 4 માંથી? નહીં, આ કોઈ આ લોકો એકય નથી આવ્યા. એકેય આવ્યા નથી. નથી આવ્યા કોઈ. તમે કેમ ઓળખો છો? આવ્યા છે અહીંયા? ના આવે કોઈ નથી અમારે. હવે હું તમને જણાવું કે આ વોર્ડ નંબર 18ના 4 કોર્પોરેટરો છે, અને આ દક્ષાબેન છે, સંજયસિંહ રાણા છે, ભારતીબેન છે અને સંદીપભાઈ છે. આ 4 તમારા વિસ્તારના કોર્પોરેટરો છે, તમારી સોસાયટીમાં નથી આવ્યા. નથી આવ્યા ને? શું નામ શું છે? મધુબેન. મધુબેન. પહેલા તો આપણે કઈ સોસાયટીમાં ઊભા છીએ? પંચનાથ. પંચનાથ રિયલ 2. શું તકલીફ છે? અમારે પેલા તો કુંડીનો પ્રોબ્લેમ છે. કુંડીની તકલીફ હા, છે. એટલે મહિનામાં 3 વાર 4 વાર ભરાઈ જાય છે, એટલે એ અમે કમ્પ્લેન કરી હતી, કોઈ આવ્યું નથી. અને હવે આ સંજય રાણા 3 વાર ઓફિસે બાયું ગયું તો એ હજી આવ્યા નથી. રોડ બધે પાકો થઈ ગયા, અમારે 2 શેરી પાક રહી ગઈ. તમારી 2 શેરી હા, બાકી 2 રહી શેરી ગઈ રહી છે. તમે એમની વાત સાચી છે. અહીંયાનો નીચેની આ તમે રોડ જોવો કે પાકો રોડ અહીંયાનો છે નહીં આખી સોસાયટીનો. આ છોકરામને રમવું હોય, બધાય પડે, રોજ આ પાણી ભેગું થાય, બધાય બાથે, એવી પ્રોબ્લેમ છે. નામ શું છે તમારું? વર્ષાબેન. વર્ષાબેન. શું તમારે મચ્છરનો ત્રાસ છે? અતિશય અહીં કોઈ દવા છાંટવાય નથી આવતા. અચ્છા, દવા છાંટવાય નથી? દવા છાંટવા તો બધે જાય છે, અહીં કેમ નથી આવતા? નામ છે બટા તારું? મારું નામ ધ્રુવિશા. ધ્રુવિશા. સાયકલ ચલાવી ગમે છે? અહીં તકલીફ પડે છે સાયકલ ચલાવવામાં? નથી મજા આવતી સાયકલ ચલાવવામાં? અહીંયા છોકરા અમારે જોવું બધા મને જોઈને ભાગ્યા. શું બેન તમારું નામ શું છે? સરોજબેન. સરોજબેન, શું તમને શું તકલીફ છે? રોડની ને કુંડીની જ. રોડ ને કુંડી અને રોડની બહુ તકલીફ. ચૂંટણી હમણાં નજીક છે, હમણાં પાછી ચૂંટણી આવશે, એટલે મેં તમને 4 લોકોના જે ફોટા બતાવ્યા એમની પાછી ચૂંટણી થશે. તો જે તે સમયે ચૂંટણી માટે આવ્યા હશે કોઈ લોકો, મતદાન માટે, મત લેવા માટે કોઈ આવ્યું છે? નથી આવ્યા કોઈ હજી. કેવા કામ આ સોસાયટીમાં? કોઈ આવ્યું જ નથી. કોઈ આવ્યું જ નથી. અમે વરદી થઈ ગયો રેવાય. તમે રજૂઆત કરો તો શું ક્યાં નથી બોલાતી? છે કે હજી આ સોસાયટી તમારી અહીંયા બોલાતી જ નથી, એટલે કે તમારે રોડ રસ્તા કરવામાં વાર લાગશે, વર્ષ દિવસ વહી જશે. એટલે તમારું નામ નથી બોલાતું સોસાયટીનું? સોસાયટીનું નામ જ કે હજી નથી બોલાય. અને પાણીનો તો આ નળ કનેક્શન ને ઈ તો બધું આવે છે, તો અમે વેરા ભરી છે, તો ત્યાં બોલાતી કેમ નથી? અચ્છા, હા. વેરો ભરો છો, હા, નળ બધું કનેક્શન કરીએ છીએ. અને તમારા વોર્ડ 18 જ છે ને આ? અને સંજય રાણા ત્યાં ગયા હતા ઓફિસે અમે સંજયભાઈ ને ત્યાં, તો એને એમ કીધું મહિનાથી પછી આ 3 મહિના થઈ ગયા અને અમને ચૂંટણી હાટું થઈ ગયા હતા, તે કીધું આવે તો બધે અમે શેરીમાં થતા, અહીં ન આવ્યા. બધે સામે શેરીમાં થાય છે, અહીં નથી આજુબાજુ થતું. બધે થઈ ગયા. ઋષિ પ્રસાદ પાછળ થઈ ગયા, આ 2 જ શેરી બાકી છે. અચ્છા, તમારું નામ શું છે? શીલાબેન. શીલાબેન. તમને શું બીજી તકલીફ છે અહીંયા? બસ બીજી આ બધા કીધી ઈ જ કુંડીની રોડની. કુંડી એટલે કઈ? આ વાળી કુંડી તમે કયો છો ને? પેલા તો હા મેન કુંડી પછી? કરવાની. પેલા તો કુંડી છરખી કરવાની, પછી જ રસ્તા પાકા કરવાના. અચ્છા,
કુંડી ને રસ્તાની હા, બધી અને 7 વર્ષ ત્યાં અમે રહેવા આવ્યા એને આ 7મું વર્ષ જાય છે અમારે 7 વર્ષ. હા, 7 વર્ષમાં કાંઈ થયું નથી 7 વર્ષમાં કાંઈ થયું નથી. નહીં 7 વર્ષમાં કાંઈ નથી થયું પછી આમ ઓલ ઓવર વોર્ડ 18 માં બીજી કાંઈ રોડ રસ્તાની ને એવી તકલીફ છે તમારે? અંધારું બહુ જ છે અહીંયા શું લાઈટ છે તમારું નામ શું છે? મિત્તલ મિત્તલબેન, શું તકલીફ છે? આજે મારો વળાંક છે ને ત્યાં રાત્રે અંધારું જ હોય છે કે લોકોને રાત્રે મોડા સુધી આવતા હોય તો અને કચરો તો લોકો ફેંકી જાય છે જેમ આવે એમ. સ્ટ્રીટ લાઇટ નથી. સ્ટ્રીટ લાઇટ છે પણ બહુ ઓછી ક્યારેક શરૂ થાય નહીં તો અમારે શરૂ હમણાં થઈ છે. પછી આમ તમે જ્યારે રજૂઆત કરવા બહારના કચરો છે ને અહીંયા ઠલવી જાય છે સોસાયટીની આગળ જ ફેંકી જાય છે. સોસાયટીની આગળ વાળવા વાળા ગાડી આવે છે કચરાની? કચરાની ગાડી આવે છે પણ વાળવા વાળું કોઈ આવતું નથી અહીંયા. વાળવા વાળું નથી આવતું. આમે ત્યાં કેટલો કચરો ઉડી ઉડીને આવે છે. પછી કુંડી સાફ કરાવવા તમે કોને બોલાવો છો? કુંડી સાફ કરવા કોને બોલાવો છો? અમે હજી તો લોકો ઓફિસમાંથી બોલાવીએ છીએ. ઓફિસમાંથી ઈ આવી જાય છે બધા? હા, ઈ આવી જાય આ છે. મહિનામાં કેટલીક વાર બોલાવવા પડતા 2 વાર હશે? એકાદી કુંડી તો હોય જ, એક બે કુંડી હોય જ. મહિનામાં એક બે કુંડી તો હોય જ છે. નથી સુધારાય. પછી લેખિત રજૂઆત કરી છે ક્યાંય? લેખિત હજી નથી કરી. ઈ કે તમારે- બોલીને જ રજૂઆત કરી છે? હા, બોલીને જ કરી છે. લેખિત નથી કરી. અચ્છા, લેખિત નથી કરી. થઈ જશે એવો જવાબ આપે છે? હા, ઈ થઈ જશે એમ કે છે. હજી તમારે વર્ષ દિવસની વાર લાગશે. અચ્છા, રસ્તા બધું. પછી ચૂંટણીમાં મતદાન કરવા જાવ છો? ચૂંટણીમાં તો અહીંયા તો ઈ લોકો કઈ કાગળ કે કઈ વસ્તુ દેવા જ નથી આવતા, તો કેમ જાવ? શેરીમાં કોઈ મતવાળા કાપલી દેવાય આવતા જ નથી. કાપલી દેવાય નથી આવતા એટલે તમે મતદાન કરવાય નથી જતા? આવે ને તો અમારે ક્યાં એમ કે છે તમારું ત્યાં બોલાતું જ નથી તો અહીંયા અમને આપવા જ કાપલી જ ન આપવા આવે તો અમે મતદાન દેવા કેમ જાય? એટલે એનું પૂછ્યું કે નામ અમારું છે નહીં તો એનું શું કરવાનું? નામ અમારે ચડાવવું છે તો શું કરવાનું? અમારે છોડાવવાનું ચૂંટણી કાર્ડનું નામ જસદણથી એમ રદ કરાયું તે કે ઈ લોકો અહીંયા આવશે ત્યારે તમને ફોર્મ આપશે તો એ કોઈ આવ્યું નહીં ને અમારું ફોર્મ કઈ ઓલ થયું નહીં રદ કરેલા પડ્યા છે 2 ચૂંટણી. અચ્છા, તમે ચૂંટણી કાર્ડ રદ કરેલું પડ્યું. તમારું નામ શું છે? ભાવનાબેન. ભાવનાબેન, તમે ક્યારે આવ્યા જસદણથી રાજકોટ? જસદણથી રાજકોટ આવ્યા ને એને તો ઠીક છે અહીંયા આવ્યા 3 વર્ષ થયા. અહીંયા આવ્યા એને 3 વર્ષ થયા. હજી નામ તમારું ચડ્યું નથી? હા, અચ્છા, એટલે તમારે મતદાન કરવાનું આખા પરિવારમાં તો જવાનું જ ના થાય? પરિવાર બીજાના માટે છે અમારા બેનું જ નથી. તમારા 2 જણાનું નથી. અચ્છા, પછી આમ તમે જ્યારે કોઈ પણ ચૂંટણી આવે એટલે લોકો એમ કહે કે અમે આ કામ કરશું આ કામ જો કરશું. અમારા રોડ ઉપર દારૂ વાળા રોજ પાછળથી આવે છે મહિલાને બધાને હાંજે આવવાની તકલીફ પડે એટલે અંજવાળા કરે એમ કે લાઈટું નાખે 2 બાજુ અને એનું આ સ્પીડ બ્રેકર નાખે અને આમાં ચોખ્ખું રાખે અને દારૂ વાળા ચાલે ઉપર લાઈટું અને લાઈટું થેટ લગી નાખે ને રોડ લગ બાગેશ્વર દાદા લગી તો સારું બધે એમ કે બધી બાયુને જવામાં સ્ટ્રીટ લાઇટ નથી ને? સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી. રોડ રસ્તામાં અત્યારે તમારે કુંડી રોડ રસ્તા રોડ કરી દે તો હારું કુંડિયું બેની તકલીફ ફૂલ છે અને સ્પીડ ચોમાસામાં તો પાણી ઘરમાં આવે સ્પીડ બ્રેકર નથી. સ્પીડ બ્રેકર હા, મારો દારૂ પીપીને દોડમ ભાગતા જ હોય ગાડીઓ લઈ. હવે અત્યારે હમણાં આ મહિનામાં જ ચૂંટણી પૂરી થશે. આ મહિનામાં જ હમણાં 26 તારીખે મતદાન છે તો આશા શું રાખો છો હવે તમે? અમારે આ શેરી પાકી થઈ જાય અને આ રોડ કુંડી પાકી થઈ જાય અને આ રોડે લાઈટું નખાય એટલી અમારી માંગ છે. તમે શું કહો છો? અમારે આ બધું ચૂંટણીનું કામ આવ્યા પહેલા બધું કામ પતી જાય ને તો જ અમે મત દેશું નકર દેશું જ નહીં. મત નહીં આપો? મત દેવા જ નથી અમારે કોઈ નથી દેવા કેમ કે અમે 5 વર્ષથી આવ્યા છીએ તો અમારું કોઈ કામ જ નથી. મારે 2 વર્ષથી મેં મત દીધું, 3 વર્ષથી મતનું આવ્યું જ નહીં, કાપલી જ નથી એટલે મેં મત દીધું જ નથી. અમે ત્યાં ગયા હતા કે અમારું નામ કાઢો તો કે અહીંયા હજી કોઈ આવ્યું નથી ક્યાંથી મત દેવા? અચ્છા, અને તમે હમણાં ફોટા પડે ત્યારે અમને ખબર પડી કે એટલા જણ છે અહીંયા. અચ્છા, તમે કોર્પોરેટરને હવે ઓળખ્યા કે આ કોર્પોરેટર છે અમારા વિસ્તાર? એમ નહીં, આ લોકોને 5 વર્ષથી અમે અહીં રહેવા આવ્યા છીએ તો કોઈ દિવસ 5 વર્ષમાં એક વાર કોઈ દિવસ નથી અમને બ્લોક નાખી દીધા, નથી રોડ કરી દીધો, કાંઈક તો કરી દેવું જોઈએ ને એમને એમ. આ 5 વર્ષથી અમે રહેવા આવ્યા છીએ અને રોડ પર ક્યાંય લાઈટો નથી નાખી દીધી. તમે શું કહો છો બેન? કુંડી આ લખાવી હોય તો એકવાર ફોન કરે તો કોઈ સાફ કરવાય નથી આવતું એમ. એકવારમાં સાફ કરવાય નથી આવતા? અને ઈ લોકો પૈસા કેમ લેશે કુંડી સાફ કરવા આવે ઘરમાં પાણી પૈસા લેશે. અચ્છા, એટલે આમ આરએમસી ડિપાર્ટમેન્ટમાંથી આવે છે કુંડી સાફ કરવા? હા, તો ઈ પૈસા અમુક ડેલીમાં પૈસા ભરાઈને બાથી લેશે. ઈ લોકો એમ કે છે કે આ કુંડી અહીંયા વચ્ચે હોય ને એ અમારી જવાબદારી ન હોય એમ કે છે. આ 2 વચ્ચે હોય ને ઈ તો ઈ લોકોની જાય ને જવાબદારી તો. એટલે સાઈડ ની કુંડી આવે ઈ કે અમારા ન પડે એનામાં જ આવે આ ભરાય ત્યારે અહીંયા ભરાય. અચ્છા, ચોમાસું આવે ને દીદી ચોમાસું આવે ને ત્યારે તો આ બધી કુંડીઓ ઉપર શેરી મલાય એવું ન હોય ઈ બધી કુંડીઓનું પાણી બધું બહાર આવે છે. એટલે હવે ઈ ગટર વાળું પાણી છે એટલે હા, ઈ ઈ ખરાબ પાણી કહેવાય. રોગચાળો ફેલાવાનો પાણી આખી શેરી ભરી હોય છોકરા કોઈ બહાર નીકળી જ નથી. બહુ નાના છે એટલે ભૂંગળામાંથી પાણી જઈ ન શકે ચોમાસામાં અચ્છા. એટલે એ બધું પાણી કુંડીમાંથી જ બહાર આવે એટલે ચોમાસામાં વરસાદ આવે પાણી એમાં જાય
પછી ચોમાસામાં ઓવરફ્લો થાય એટલે કુંડીમાંથી ને ખરાબ પાણી બહાર આવે છે ઘરમાં આવે પાણી. પછી ઘરમાં આવે સ્મેલ આવે છોકરાઓ ચોમાસામાં રમી નો મચ્છર થવાના છે. બધું થવાનું ગંદકી થવાની અને એક પાણી વ્યવસ્થિત ન થાપતા ટાઈમે ન થાપતા અને પૂરું તમારી પાણી આ બાજુ કોઈ સોસાયટી હોય આ બાજુ અને એમાં બધું રોડ રસ્તા ને બધું કમ્પ્લીટ હોય અચ્છા સામે ના બે એક જ બ્રાન્ચ એક જ છે. અચ્છા તમારી પેલી ઓલી બાજુ છે હા, પાછળ એ તમારો એક વચ્ચેનો એક આ આ બે વિસ્તાર જ શેરી આગળની શેરી આ બે જ. અમે 3 વાર ઓફિસે બધી બાયું જઈ આવ્યું તોય એને કઈ જવાબ આપ્યો નહીં ઈ કે તમે ધક્કા ખાવ અમે માટે અમે કરીએ પણ બધે થઈ ગયા એટલે મેં કે હમેની શેરીમાં થઈ ગયા આ બે શેરી પછી બાકી કોર્પોરેટર સિવાય કોઈ બીજા વ્યક્તિઓને રજૂઆત કરી તમે આમ તંત્ર વિભાગ સુધી સંજયભાઈ આગળ જ ગયા હતા. સંજયભાઈ સુધી જ ગયા છો અચ્છા હવે આમ તમારે બધાની એક મહિલાઓ તરીકે કોર્પોરેટર હમણાં ચૂંટાશે નવા ચૂંટણી આવશે તો હવે આ કામ સિવાય બીજી કોઈ એવી અપેક્ષાઓ છે કે જે આવું તો થવું જોઈએ એક મહિલા તરીકે બીજું શું લાગે છે તમને સલામતીને લઈને કાંઈ એવું લાગે છે રાજકોટમાં કાંઈ બીજો પ્રશ્ન બીજો પ્રશ્ન કાંઈ આ નથી. બધા કામ થઈ જવા જોઈએ થઈ જવા અચ્છા જોઈએ. આ કામ વ્યવસ્થિત રોડના લાઇટોના ના ગટરના પેલા કરવાના કુંડીના તો અમાર કુંડીનો જ પેલો પ્રોબ્લેમ કાયદેસર વેરો તો બધાય ભરી જ છીએ અમે વેરા મકાન ભરો વેરો છો ભરી બધા? છીએ પાણી વેરો ભરી છીએ વર્ષે ને વર્ષે તો અમારે કામ તો કઈ થતા નથી શું કયો છો હમણાં એપ્રિલ મહિનામાં નળવેરો આવવાનો જ છે ને તો ઈ તો કાયદેસર ભરવું જ પડશે અમારે નહીં પડે તો હું કે એ લોકો થોડાક અમને પાણી રેગ્યુલર આવે છે માફ કરી દેશે. હા, પાણી લેગી પણ ઓછું આપે છે થોડું ઓછું આપે છે પણ આમ આવે છે રેગ્યુલર લાઇટમાં કાપ હોય કે એવું કંઈ લાઈટ તો અમારે બહુ problem છે. રોજ એક દિવસ તો વહી જ જાય અચ્છા રોજે વહી જાય છે જાને લાગે. ખાલી ચોમાસું કે એવું કાંઈ હોય એમાં નહીં ઉનાળે વહી જાય ને બારે મહિને. વાળાનું આપણે હોય જ ભેરા ભરી એમાં તો કોઈ કચરો વાળવા અહીંયા નથી કોઈ આવતું ખાલી ગાડી જ આવે છે ગાડી કચરો ગાડી દિવસમાં કેટલી એકવાર એક જ વાર આવે સવારે એકવાર. હા, ઈ તો ટાઈમ ટુ ટાઈમ આવે છે ઈ રોજે આવે છે ગાડી પણ એ કચરો વાળવાય કોઈ આવતું નથી અમે વેરો એનોય ભરીશી લાઈટ ઘડીએ ને ઘણીએ જાય ને એના હિસાબે અમારે આ ઘરના બધા સાધને બગડી જાય છે બેન ક્યારેક ક્યારેક ફોન ભરી જાય ક્યારેક ટીવી ભરી જાય બધાને ભરી અને કઈ વારંવાર તો નથી થતા એની કઈ વાત કરી છે લાઇટની વાત કરી છે લાઈટ તો અમે કમ્પ્લેન કરી હતી તો કે તમારે અહીં ઓલું issue કે મોટું મૂકવું પડે તો ઈ લોકોએ મૂક્યું છે તો તોય છતાંય લાઈટ તો જાય જ એ મોટું મૂકી ગયા અહીંયાનું અમને જે મૂકવાનું છે મૂકી ગયા હવે અમને પછી એમાં તો બીજી કઈ ખબર પડે નહીં પણ તોય લાઈટ તો જાય જ છે 2 વર્ષથી મૂકી ગયા તોય લાઇટ જાય લાઈટ તો છે જાય જ છે એટલે લાઇટની તકલીફ છે પાણી ભરાવાની તકલીફ છે રોડ રસ્તાની તકલીફ છે કુંડીની તકલીફ છે તકલીફ ઘણી બધી છે રોડ ને કુંડીની બેની તો ફૂલામાં તકલીફ છે પેલા કુંડીનું જ કરો તમે એકવાર હું કેમેરામેનને કહીશ કે આખી જે શેરી છે ને એકવાર એ બતાવી દો તમે કે આ રીતની આખી પરિસ્થિતિ છે અહીંયા આ ડામર કોણ નાખી ગયું છે ડામર જે આ લોકો શેરી બનાવે સોસાયટી વાળા બેન. અચ્છા સોસાયટી વાળાએ પાણી નોટ નાખે હોવ જો પછી ઊંચા નીચા ઢોરા થઈ ગયા ઢોરા હોય બેન રાતે ગાડી લઈને આમાં જેન્ટ્સ આવતા હોય કઈ રીતે એટલે આ સોસાયટી વાળાએ ડામર નાખ્યો છે એવું છે ઈ તો આ બિલ્ડરભાઈએ જેને બનાવી ને એને જ કાકરી નાખી દીધી છે જેને આ સોસાયટી ઈ બનાવી કે તમારે વરસતીમાં રોડ તંત્ર બાજુથી નથી આવ્યા અચ્છા એટલે એમને તરફથી જ આજે તમે ડામર નાખેલો જોવો છો ઈ એમણે જ નાખેલો છે ડામર અને આખી આ રીતે સોસાયટી છે જરા કઈ વરસાદ આવે ને થોડોક વરસાદ આવે ને તા જો અમારે આખી શેરી પાણીની ખાડા ભરાઈ જાય ખાડા ખાડા હાલી ન ગઈ આપણે એવી ભરાઈ જાય આખી શેરી પાણીની અને હા જો ઈ કુંડીની જો હિસાબે કુંડીઓ જો આવી થઈ જાય છે અને ભફી પડે છે ગાડીઓ વાળા કુંડીઓ માથેથી આમાં ચોમાસામાં પાણી ભરાઈ જાય કુંડી દેખાવાની પાણી નથી બહાર આવે બધું અને કુંડી દેખાવાની તો કાયદેસર એનું ફિટ નથી એટલે એ પાણી બહાર આવવાનું જ છે કુંડી સાફ કરવા વાળા આવે ને એ ખાલી હરિયો મારી અને વયા જાય પાણી વહી ગયું એમ કરીને વયા જાય કુંડી આખી કોઈ દી સાફ નથી કરતા એ આખી સાફાઈ કુંડી નથી માંથી કરતા. કચરો તો કોઈ દી કાઢતા જ નથી ખાલી હરિયો જ મારે અને હરિયો મારીને પાણી વહી જાય ને એટલે એ વયા જાય એમ કે કુંડી સાફ થઈ ગઈ તમારી અચ્છા બહેનો સાથે વાત કરી છે જેન્ટ્સ સાથે વાત કરીએ શું નામ છે ભાઈ તમારું હું પ્રશ્ન પૂછું તમને શું નામ છે તમારું પારસ નામ છે. હા શું નામ છે તમારું પારસ નામ છે મારું. પારસભાઈ કયો વ્યવસાય કરો છો તમે હું જોબ કરું છું. જોબ કરો છો જી મેડમ. તમે આ સોસાયટીમાં કેટલા સમયથી રહ્યો છો 3 વર્ષથી. 3 વર્ષથી જી. બહેનો સાથે તો વાત કરી અતિશય તકલીફ છે જી. તમને શું લાગે છે જ્યારે અમે મકાન લીધું ને ત્યારે અમને એમ કહેવામાં આવ્યું હતું કે અહીંયા રોડ કરી આપવામાં આવશે આ ઉપરાંત ગટરની પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે પણ અત્યારે કેવું પ્રશ્ન થાય છે કે કોર્પોરેટરે જવાબ નથી આપતા અને બિલ્ડરોએ પણ જવાબ નથી આપતા બેમાંથી એકે જવાબ નહીં, નથી નહીં. આપતા રજૂઆત માટે કેટલો સમય ગયા હશો રજૂઆત માટે અમે 4-5 વખત તો જઈ આવ્યા છે જી મેડમ નિરાકરણ કોઈ જ નથી કોઈ જ નિરાકરણ હવે ચૂંટણી હમણાં નજીકના સમયમાં છે આ 1 મહિનામાં હાજી. તો શું કરવાનો વિચાર છે હવે એક નાગરિક તરીકે ભૂલાઈ ગઈ એ લોકો એમ કહેવા માંગે સોસાયટી જ નથી તમારું નામ શું છે મનસુખભાઈ મનસુખભાઈ શું કહે છે એ લોકો શું જવાબ આપે એ છે લોકોનું કહેવાનું એવું થાય છે
કે અમે આજુબાજુની સોસાયટીના જે બધા રોડ થઈ ગયા કમ્પ્લીટ, તો આ કે શેરી ભૂલાઈ ગઈ. એકવાર અહીંયા ગયા તો એમ કે શેરી જઈ કે અમને ભૂલાઈ ગઈ છે. સોસાયટી જ નથી તો વેરો ભરે, વેરો ભરે તો વેરામાં સોસાયટી આવે છે બરોબર, પાણી આવે, ગમે વસ્તુમાં આવે તો સોસાયટી ભૂલાઈ ક્યાંથી ગઈ? મને બહેનોએ કીધું કે અહીંયા કંઈક નામ ચડેલું નથી. શેમાં નામ પણ નામ નથી ચડે તો એ લોકોને જોવાનું રહે ને. તો વેરો ભરે તો એમાં નામ એનું છે, તો વેરામાં નામ આવે તો આમાં નામ કેમ નથી? બરોબર. હવે એ વસ્તુમાં એ લોકો એમ કહે એક જ મિનિટ, તમારી પાસે જેથી અમે લીધું તેથી એ લોકો એવું કીધું બિલ્ડરે કે ભાઈ અહીંયા રોડ આરસીસી રોડ છે, કાયદેસર ગાર્ડન છે, એ વસ્તુ કોઈ નથી. બરોબર. તે પછી અહીંયા ગયા તો એ લોકો ગટર સાફ કરવા વાળાને એમ કહે એ લોકો કે અમારામાં નથી આવતું. અચ્છા. અહીંયા આવે તો એ લોકો એમ કે પૈસા દ્યો સાફ કરવાના, તો કી બાબતના પૈસા? અચ્છા. હા. અને તમે આ આરએમસી ની જે વેબસાઇટ છે કે એમાં ક્યાંય તકલીફ ક્યારે રજૂ કરેલી, કોઈને ફોન કરેલો? બધી જગ્યાએ. આટલામાં એકેય જગ્યાએ બાકી નહીં હોય. અચ્છા. હા. ટોટલ આ 5 વર્ષ થયા, 1 વર્ષ ને 5 વર્ષ થયા. તો આ હવે ચૂંટણી આવશે તો વળી કહેશે કે અમને તો નથી લાગતું કે કરશે, કેમ કે એ લોકોને ભૂલાઈ ગયું. અચ્છા, ભૂલાઈ ગયું છે એવું જવાબ? સોસાયટી જ ભૂલાઈ ગઈ, કાંઈ છે જ નહીં. અહીંયા કયા કોર્પોરેટરને રજૂઆત કરેલી છે? સંજયભાઈ ને. હા. અચ્છા, એમણે શું જવાબ આપ્યો? એમને આજ થઈ જાય એવું કીધું. એને આજ 2 વર્ષ થવા આવશે. અચ્છા, થઈ જાય એમ એમ. નિરાકરણ નથી. એને 2 વર્ષ થવા આવશે. એ પછી આ રોડ રસ્તાનું કહેવા જાય તો કોઈ ધ્યાનમાં લેતું નથી. કમ્પ્લેન ફોન થી કરો છો, લેખિત કરો છો? નહીં, લેખિત ખૂબ આખી સોસાયટી હેરે બાયું પણ ઘણી વાર તમારી કોઈ પાસે અત્યારે લેખિતમાં તમે કઈ કર્યું હોય, કઈ અવેલેબલ છે ફોટો કે એવું કઈ? તો લગભગ પાડેલા નથી. અને આપણે આ સૂચિત સોસાયટીમાં બધે 2 વાર ડામર થઈ ગયા, પણ અહીંયા હજી 1 વાર કોઈ જોવા નથી. આ તમારે લેખિત છે સોસાયટી? આ ટાઇટલ ક્લિયર છે ને? ટાઇટલ ક્લિયર છે. અહીંયા બધે સૂચિત છે, એમાંય ડામર 2 વાર થઈ ગયા. અહીંયા 1 વાર કોઈ આવ્યું નથી. આ પાછળની સોસાયટી આ જ આવે, આ પંચનાથ 2 આવે, ઓલું પંચનાથ 1 આવે, તો ત્યાં ડામર રોડ કમ્પ્લીટ થઈ ગયા. અહીંયા હજી નથી. ત્યાં પણ આમ તમને કારણ સમજાય છે કે શું કામ એક જ વિસ્તારને બાકી રાખી દેવામાં આવે? કાંઈ કારણ નથી. ઈ અમે ત્યાં રજૂઆત કરવા ગયા ને તો ઈ કે તમારી સોસાયટી અંદર છે ને એટલે ભૂલાઈ ગઈ. તો અહીંયા આજુબાજુના થઈ ગયા છે? હા, તો ઈ કોઈ નથી ભૂલાતી. અહીંયા હાવ અંદર છે, સૂચિત છે, હાવ ઓલું છે, તો ત્યાં બધી રોડ રસ્તા થઈ ગયા. અહીંયા એક જ જગ્યાએ ભૂલાઈ જાય. બધા મકાન ટાઇટલ ક્લિયર છે? હા, બધા મકાન ટાઇટલ. અચ્છા, 2 શેરી ટાઇટલ ક્લિયર માં, આગળ પાછળ 2 શેરી ટાઇટલ ક્લિયર છે. ટાઇટલ ક્લિયર છે. નામ નથી ને ભૂલાઈ ગઈ છે ને એવો જવાબ આપે છે? નામ તો છે, સોસાયટીના નામ નામ સોસાયટીનું તૈયાર જ આખું બધું આખી સોસાયટી ઊભી થાય ને, પ્લાન કમ્પ્લીશન ટોટલિંગ ટાઇટલ ક્લિયર મકાન છે તો બધું તો થવું જોઈએ. શું હવે તમારી અપેક્ષા શું છે સરકાર પાસે? જો ભૂગર ગટર છે, આ રોડ છે, લાઇટ છે, એ 2 વસ્તુની માંગ છે. અને લાઇટ તો આપણે કેમ ગામડામાં રહેતા હોય તરત લાઇટ તો ક્યારે હોય છે ક્યારે આવે એનું નક્કી જ ન હોય. વીજ કનેક્શનમાં લોચા છે, રોડમાં લોચા છે, બધે લોચા છે. અમને ક્યારે એવું ફીલ થયું જ નથી કે અમે રાજકોટમાં રહીએ છીએ. મારે એ જ બીજો પ્રશ્ન હતો કે હવે આમ રાજકોટમાં વાત કરીએ તો એવું કહે છે કે સ્માર્ટ સિટી છે, સ્માર્ટ પ્રોજેક્ટ બધા પૂરા થઈ ગયા છે. ખાલી વિશ્વની વાત કરીએ ને તો વિશ્વના 100 વિકસિત શહેરોમાં અત્યારે રાજકોટનું નામ છે. બરાબર છે, પણ અમને એવું ફીલ નથી થતું. ખાલી એવું લાગે છે કે અમે રાજકોટમાં રહીએ છીએ, બાકી આમાં અંદરથી તો એવું જ ફીલ થાય છે કે અમે ગામડામાં રહીએ છીએ. અચ્છા, ગટર સાફ કરાવો તો કચરો ઉપાડવા નથી આવતા? કર્યો હોય નાખ્યો હોય તો એ લોકો ન આવે કે અમારામાં નથી આવતું, તો એ આપણે ઉપાડીને કરવાની વ્યવસ્થા. એ લોકોને આવતું જ નથી. વેરો દિયો તો આવે બધું, બાકી ઉપાડવામાં કાંઈ નથી. શું નામ છે તમારું? માય સેલ્ફ જાડેજા સ્નેહાબા. સ્નેહાબા, વોર્ડ નંબર 18 ની મારે વાત કરવી છે. કેવી રીતે જોવો છો, કેવી પરિસ્થિતિ છે? મેમ, એક આ રોડ ઉપર ચક્કર મારજો, તમને આઈડિયા આવી જશે. ત્યાં ટ્રક બધા પાર્ક કરી જાય છે, લેડીઝને નીકળવું જરાક ઇશ્યુ થાય છે. જો વાત કરી તો ગાડી ઉપર આવી જાય છે. અહીંયા સામે બધા બેસે છે, નથી લેડીઝ માટે નોટ સેફ. બહુ તકલીફ છે. છે એ સિવાય રોડ રસ્તાની એવી બધી સુવિધાઓ મળે છે તમારા સુધી? હા, ડાયરેક્ટ રોડ ટચ છે એટલે આગળ તો બહુ આઈડિયા નથી, કારણ અમારે તો ડાયરેક્ટ રોડ ઉપર જવાનું હોય છે. એ ઇશ્યુ નથી કાંઈ, એટલે એ તો ખ્યાલ નથી. પણ હા, પાર્કિંગ અહીંયા બધા કરી જાય છે તો થોડું એ બહુ સમસ્યા થાય છે. બાળકોને બહાર પ્લે કરવું હોય તો એ બી સેફટીનો થોડું બીક લાગે છે. અહીંયા સામે ચાલતા કહેવાય તો નહીં પણ એવા તત્વો ઊભા રહે છે, ગાડી થાય છે. લેડીઝ જો કાંઈ કે સલામતી નથી કોઈ જ પ્રકારની. તમારા કોર્પોરેટર એરિયાના કોણ છે, ખ્યાલ છે તમને? મેમ, ચૂંટણી પછી તો કોઈ દેખાણા નથી. આવતા હશે મે બી, પણ સોરી ટુ સે અમારા કોન્ટેક્ટમાં કાંઈ છે નહીં. હા, રજૂઆત કરી તો મે બી આન્સર આપતા હશે, પણ એક ઢીલ અમારી બી છે કે અમે ડાયરેક્ટ એમને મળેલા નથી. મે બી હોઈ શકે. કાકા, આ પોસ્ટર જોવો તમે, આમાંથી કોઈને ઓળખો છો તમે? આ કોણ છે બધા, એમને ઓળખો છો તમે? શૈલેષભાઈ ઘરવાળા છે. શું નામ છે એમનું? શું નામ છે? ભારતીબેન. ભારતીબેન કોણ છે? ભારતીબેન છે. પછી આ ઓલા હુસેન નામ દરબાર છે.
સંજયસિંહ રાણા પછી આ કોણ છે? એને ભાઈ નથી ઓળખતો. ઈ સંદીપભાઈ છે, આ દક્ષાબેન છે. આમાં ચારે કોણ છે એ ખબર છે તમને? આ ચારે મેં નથી જોયા એને તમે એમને ફેસ ટુ ફેસ ક્યારેય નથી જોયા? ક્યાંય નથી જોયા પણ ભારતીબેનને મારે ક્યારેક સંપર્ક કરવો હોય ને હા 15મી ઓગસ્ટ 6 જાન્યુઆરી ને ત્યારે અમે સંપર્ક કરીએ તો એ સહકાર આપે છે. અચ્છા. પછી ક્યારેક આવકના દાખલા માટે જરૂર પડે ત્યારે પણ ભારતીબેનનો અમે સંપર્ક કર્યો છે અને એ સહકાર આપ્યો છે. એટલે આ ચારેય તમારા વિસ્તારના કોર્પોરેટરો છે કે જેમની 5 વર્ષની ટર્મ હવે પૂરી થવાની છે. તો રૂબરૂ મુલાકાત ક્યારેય નથી? રૂબરૂ મુલાકાત નથી. ભારતીબેન આમ એની શાખા છે ને ઓફિસ ત્યાં અમે જાય તો એ ભારતીબેન બાકી બીજા અમે કોઈ જરૂર નથી પડી. અચ્છા, ભારતીબેનનો તમે સંપર્ક કરેલો છે એટલે અમે હવે મારે વોર્ડ નંબર 18 ની વાત કરવી છે. કેવો છે વોર્ડ નંબર 18? રાજકોટ આખું સારું છે એમાં ના નથી પાડતા અમે, પણ અમારો જે વિસ્તાર છે આ આટલો તમે બગસર મંદિરનો જે ચોક છે ત્યાંથી અહીં સુધી તમે જુઓ ને તો દારૂડિયા અહીંયા આવીને સૂઈ જાય છે. અચ્છા. દારૂ પીને અહીંયા આવીને સૂઈ જાય. પછી અમે માથું કે અમારા બૈરા નીકળતા હોય તો પણ એ ક્યારેક ક્યાંક તો બેફામ બોલતા હોય છે. પછી અમારે એને કાઢવા પડે. આ ભાઈ છે ને એને પૂછો અમે એનો પણ સહકાર લઈએ. આજુબાજુમાં બધી અમે સહકાર આપે. અમારા ઉપર એક ભાઈ છે એ પણ આવીને અમને સહકાર આપે. પણ અહીંયા પી જાય, પીને આવે અહીંયા સુઈ જાય. બધા ને બહુ તકલીફ પડે. તમારું નામ શું છે કાકા? રતિલાલભાઈ ટાંકોદરા. રતિલાલભાઈ, તમે આપણે બધાને પૂછીએ. રતિલાલભાઈ, તમે અહીંયા કયા વોર્ડ નંબર 18 ના કયા વિસ્તારમાં રહ્યો છો? અમે અહીંયા નંદનવન હાઇટ્સ અચ્છા, અહીંયા તમારા દારૂડિયાનો ને એનો ત્રાસ છે. એ સિવાય બીજો કોઈ પ્રશ્ન છે? બાકી આ જે ટ્રક છે ને ટ્રક એ બધા ઊભા હોય એ બધામાં એ એક પ્રશ્ન છે. તમારું નામ શું છે કાકા? તમે બોલો. મારું નામ જયેશભાઈ છે. જયેશભાઈ, તમે અત્યારે જ કંઈક કરીને આવ્યા છો, બધાને ઉઠાડીને આવ્યા છો? છે ને જો ઓલા લોકો રિક્ષાવાળા બેઠા ને એ કાયમ માટે નદી કાંઠેથી અહીંયા આવીને દારૂ પીપીને બેઠા હોય છે અને જેમ બેફામ શબ્દો બોલે છે અને બાદે છે ને પથ્થરના ઘા પણ કરે છે. અમે વારંવાર જગાડવા પડે છે, વારંવાર ઉખાડવા પડે છે. એટલે તંત્રને રજૂઆત કરી છે? તંત્રવાળા આવી લઈ જાય અને પાછા મૂકી જાય, પાછા ત્યાંથી છોડી દે. અચ્છા, પાછું એનું ઈ જ થાય છે? એનું ઈ જ થાય છે, કાયમ માટે ઈ જ થાય છે. તો પછી એમ નહીં, આ બધી જવાબદારી જે હોય બધું સુવિધા આપવાની કે પ્રશ્નોનું નિરાકરણ કરવાનું પ્રશ્નની વાત પછી પહેલા નંબર આ લોકોનો જે દારૂ પીવીને જે હડો હોય ને અહીંયા અમે કાયમ માટે અહીંયા સવારમાં આવીને દુકાન ખોલવા માટે કાયમ બે પીધેલા પડ્યા જ હોય છે. અચ્છા, હા. તમે આમાંથી ઓળખો છો કોઈને? ચારમાંથી? આ તો જાતે કોર્પોરેટર છે આપણે. આમાંથી કોઈને રજૂઆત કરી છે? રજૂઆત તો પોલીસ ચોકીમાં જવાનું અમારે પબ્લિકની થોડી રજૂઆત થાય. પોલીસ ચોકીવાળા આવે આની પહેલાંથી અઠવાડિયા 10 દિવસ પહેલાં દારૂ પકડી લઈ જાય, ત્યાંથી છોડી જાય, વળી પાછો આવે ને હતો એનો ઈ જ. અચ્છા, તમે શું કહો છો? તમારું નામ શું છે? ચંદ્રબા જાડેજા. તમે શું કહો છો? કોને રજૂઆત કરી? સંજયસિંહ રાણા ઘણી વાર પહેલા જે કોર્પોરેટર થયા ને ત્યાં રજૂઆત કરેલી જ છે. અચ્છા, એમાં શું થઈ જશે? એમ થઈ જશે? હા, તો થયું તો નહીં કઈ થયું નથી. તો હવે અત્યારે આપણા 5 વર્ષનો સમયગાળો એનો પૂરો થઈ જશે. 5 ને એમાં 13 વર્ષ થયા અહીંયા આવ્યા, કોઈ સોલ્યુશન આવતું નથી. અચ્છા, તો હમણાં પાછી ચૂંટણી આવશે એટલે નવા કોર્પોરેટરો આવશે એટલે તમે આવશો, ચૂંટણી વહી જાય એટલે તમે વહી જશો. પછી તમે કોણને હું કહો, જેને તમને દેખાડવું એને કહી દેજો. હા, એમ. બીજી તકલીફ કઈ? બીજી તકલીફ આ ખટારા અહીંયા અમારે હાલવું હોય, બાયુ જણને તો ઠીક છે, બાયુ નીકળવું હોય તો ક્યાંય જગ્યા જ નથી રહેતી. પોલીસ વિભાગને જાણ કરી? પોલીસને કેટલી વાર 20 અમારા ફ્લેટને 20 બાયુ અમે ગયેલી છીએ. અચ્છા, કેટલી વાર અમે ગયેલા છીએ. આવે ને લઈ જાય, ખટારો ઉપડાવરાવે. એમાં અહીંયા કોઈક આયર છે જેવો એ આયરનું વધારે અહીંયા હાલે છે, એટલે એ આયર કે હું તો અહીં ખટારો રાખીશ. તો જગ્યા તો અમારી છે ને, તો એ કેમ રાખી જાય અહીંયા? શું તમારું નામ શું છે? કીર્તિબેન. કીર્તિબેન, શું કહો છો તમે? ખટારા એ પડ્યા હોય એમને નંબરને ફોને કરીએ તો પાછા થોડીક વાર ફોન ઉપાડીને કે હાલો હું મૂકી આવું, ત્યાંથી એક દિવસ ઉપડે, પાછું બીજે દિવસ હતું એ કોઈ જ સમસ્યાનું નિરાકરણ કોઈ આવતું જ નથી, નિરાકરણ જ નથી કઈ એકેય સમસ્યા. તો પાછળ એટલી ગટર ઉભરાય, કેટલી વાર ગટરની તો ફરિયાદ કરી, કોઈ જવાબ. અંતે હું દર મહિને 300 400 રૂપિયા અમારા ઘરના દઈને હું ગટર કઢાવું. કોઈ અમારી જાતે ગટર સાફ કરાવો? અમારી અમે પ્રાઇવેટ અમે ગટર કઢાવીએ. અંદાજિત કેટલોક વાર તમે રજૂઆત કરી હશે? ઘણી વાર કરી, ઘણી વાર. હા, કઈ બસ હાલો આવશે, ફોન ના આર્યા સાહેબ જ કરવા વાળા. કેટલી વાર ફોન કર્યો તમે? ઘણી વાર કરી મેં કાઉન્ટીમાં, જ્યારે પણ કે પછી આવે જ નહીં, આવે જ નહીં. અંતે મારે 300 રૂપિયા દઈને હું પ્રાઇવેટ કઢાવું ત્યારે મેળ આવે અમારો. કાંઈ ગંદકીમાં તો રહેવાય નહીં, છોકરો માંદા પડે. એક વાર તમે નહીં માનો બેન, 4 જણા દારૂડિયા, કેટલા 4 એક વાંથી આવીને સુઈ જ ગયા. સુઈમાં એક જણાનું તો બીભત્રી છે, હોસ્ટિસો થાય ને એ રીતે સૂતા હતા. કોઈ એક જણો તો અમે પછી બધાને કાઢ્યા. અમે રોજમાં તક દર રોજ ડેઈલી વિધાઉટ એની એક ડે
એટલે આ બધી તકલીફો છે. તકલીફો છે ખાસ. આમાંથી કોઈને ઓળખો છો? ચારે ચારને ઓળખું છું. ચારે ચાર ને કોણ છે? સંજયસિંહ રાણા છે, સંદીપ ગાજીપરા છે, ભારતીબેન પરસાણા છે અને દક્ષાબેન. ચારે ચાર કોણ છે? કોર્પોરેટર છે વોર્ડ નંબર 18 ના. વોર્ડ નંબર 18 ના કોર્પોરેટર છે. ક્યારેય આમ રૂબરૂ મુલાકાત થઈ હોય, એરિયામાં આવ્યા હોય એવું કંઈ? નહીં, અત્યાર સુધી 5 વર્ષ સુધીમાં મેં ક્યારેય પણ જોયા નથી એક પણ કોર્પોરેટર. તમારું નામ શું છે? મિલનભાઈ બોરસદિયા. મિલનભાઈ, કયા વિસ્તારમાં રહ્યો છો? વોર્ડ નંબર 18 વોર્ડ નંબર 18 માં સદભાવના રેસિડેન્સીમાં રહું છું. અચ્છા, ત્યાં કોઈ દિવસ 4 માંથી એકે નહીં, વ્યક્તિ 4 માંથી કોઈ નથી આવ્યું અત્યાર સુધીમાં. એમની વોર્ડ ઓફિસ કે ક્યાં છે એવું કઈ માહિતી? નહીં, વોર્ડ ઓફિસ છે, જે વોર્ડ ઓફિસ જોયેલી છે, બાકી એની પર્સનલ ઓફિસમાં કોઈને ખબર નથી. અચ્છા, હવે મિલનભાઈ તમે આમ કેટલાક સમયથી રહ્યો છો વોર્ડ નંબર 18? વોર્ડ નંબર 18 માં છેલ્લા લાસ્ટ 15 વર્ષથી રહું છું. 15 વર્ષથી રહ્યો છો. કેવો છે વોર્ડ 18 અત્યારે? પરિસ્થિતિ વોર્ડ શું નંબર છે? 18 માત્ર નકશા પૂરતો અત્યારે વોર્ડ નંબર રાજકોટમાં છે, બાકી કોઈ વિકાસના નામનું કઈ છે જ નહીં. વોર્ડ નંબર 18 કઈ વિકાસમાં કઈ છે જ નહીં. કોઈ પણ જાતની સુવિધા નથી કે જેવી સામાન્ય પબ્લિકને સામાન્ય સુવિધા જોઈ છે, કે સામાન્ય રોડ રસ્તા, પાણી, ગટરની સુવિધા કે આંગણવાડીની સુવિધા. આંગણવાડીના મુદ્દે અમે ખૂબ વાત પણ કરી છે, પણ અમારો કોઈ પણ પ્રશ્ન લેવામાં નથી આવ્યો. કે આંગણવાડી અત્યારે કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં જાવ તો ત્યાં પણ ભાડાની એક રૂમમાં ચલાવવામાં આવે છે. 10 બાય 10 ની ઓડીમાં 80 થી 90 બાળકોને બેસાડવામાં આવે છે. અચ્છા, રજૂઆત કોને કરેલી છે? રજૂઆત વોર્ડ ઓફિસે પણ કરેલી છે, પણ છતાં પણ કોઈ જાતનો જવાબ મળતો નથી. જ્યારે રજૂઆત કરવા જાવ છો ત્યારે શું જવાબ આપે? થઈ જશે. એકનો એક પ્રશ્ન છે. ભાજપની જ્યાં 4 કોર્પોરેટર છે, હમણાં કોર્પોરેશનની ચૂંટણી આવશે ટૂંક સમયની અંદર, મોટા વાયદા અને વચન લઈને ફરીથી પાછા આવી જશે. બાકી 5 વર્ષ સુધીમાં કોઈ દેખાતું નથી. વિકાસ શબ્દ છે પણ માત્ર કાગળોને શબ્દમાં થયો છે, અને ભાજપના નેતાઓનો વિકાસ થયો છે, સામાન્ય પબ્લિકની સુવિધા માટે કાંઈ. 5 વર્ષ પહેલાની ચૂંટણી તમને આમ ખ્યાલ છે? ત્યારના તમે સાક્ષી છો એ હા ચૂંટણીના? છો, મેં પોતે વોટિંગ કરેલું છે. તો આ ચારેય જે કોર્પોરેટરો છે એ સમયે કંઈક વચનો આપ્યા હશે. વચનો એ જ આપ્યા હતા કે રોડ રસ્તા સારા બનાવી દેશું, પાણીના હોકડા ઉપર જે બાંધકામ છે એનાથી ઘણી સોસાયટીમાં પાણી પણ ભરાઈ જાય છે. ચોમાસાના ટાઈમમાં ઘણી અડધી કલાક પૂરા વરસાદમાં પાણી ભરાઈ જાય છે. અનેકવાર રજૂઆતો કરી બધી જ બાબતની, કોઈ જ નિરાકરણ નથી. અત્યાર સુધીમાં કોઈ નિરાકરણ આવ્યું નથી. તો હવે આ નજીકના સમયમાં પાછી કોર્પોરેશનની ચૂંટણી આવે છે તો શું લાગે છે કઈ દિશા તરફ જશે? હવે કોર્પોરેશનની ચૂંટણીમાં લોકોએ મન બનાવી લીધું છે. કોઠારિયા વિસ્તારમાં અમે પણ ખુદ મહેનત કરી રહ્યા છીએ, અને આવનારા દિવસોમાં પબ્લિકને પણ જાગૃત કરશું કે આવનારા દિવસોમાં પરિવર્તન તરફ આગળ વધવાનું છે. પરિવર્તન લાવવાનું. ચોક્કસ. શું આશા છે નવા કોર્પોરેટરો પાસે? નવા કોર્પોરેટર પાસે એ જ આશા છે કે સામાન્ય પબ્લિકને જે સામાન્ય સુવિધા જોઈએ છે સામાન્ય સુવિધા મળે. સારા રોડ રસ્તા, ગટરની વ્યવસ્થા, પૂરતા પ્રમાણમાં પાણી અને સમયસર પાણી મળે. આમ 15 વર્ષમાં બદલાવ કેવો આવ્યો છે? 15 વર્ષમાં વોર્ડ નંબર 18 ની વાત કરું તો કોઈ પણ જાતનો બદલાવ નથી. સામાન્ય પબ્લિકને કોઈ પણ જાતની સુવિધા મળતી નથી અત્યારે. કોઈ જ સુવિધા નથી. તમારો જે એરિયા છે તમે જ્યાં રહ્યો છો ત્યાં આમ તકલીફો કેવી છે? મેન તો પાણીનો પ્રશ્ન છે. પાણી 15 મિનિટ આવે છે, એમાં પણ અસમયસર આવે છે, કે એનો ફિક્સ કોઈ ટાઈમ નથી, અને સ્લો ફ્લોમાં આવે છે. અચ્છા, એટલે નિરાકરણ આનું કોઈ નથી. તમારું નામ શું છે? મારું નામ કેવલ સાવળી છે. હું કેવલભાઈ, શું છે વોર્ડ 18 ની પરિસ્થિતિ? પેલા તો મેડમ અહીંયા કોઠારી ચોકડીનું નાલું આવેલું છે, ત્યાં કાયમીનો પ્રશ્ન છે ટ્રાફિક. માણસો એક વખત ફસાઈ જાય તો અડધી કલાકે પણ નીકળી નથી શકતા. ત્યાંથી કાયમીનો પ્રશ્ન છે. ત્યાં પોલીસવાળાઓ પણ ઊભા છે, તંત્રને પણ ખબર છે, ત્યાંનું કાંઈ સોલ્યુશન નથી. થોડો ઘણો પણ વરસાદ આવે તો એક બાજુ સ્વિમિંગ પુલ બની જાય છે. બરાબર, ત્યાં 4-5 દિવસ સુધી પાણીનો નિકાલ નથી થતો. કોણ પાણીના હોય છે અહીંયા. બરાબર છે. પ્લસમાં ગંદકી, રોડ રસ્તા, કાયમીના પ્રશ્નો આ વોર્ડમાં છે. અને એવું સાંભળ્યું છે કે રાજકોટમાં વોર્ડ નંબર 18માં સૌથી વધુ ગ્રાન્ટો પાસ થઈ છે. એ બાને કામમાં અહીંયા શૂન્ય છે. કામ કોઈ પ્રકારનું કામ. રાજકોટની વાત કરીએ તો સ્માર્ટ પ્રોજેક્ટ, સ્માર્ટ સિટી આવા શબ્દો રાજકોટ માટે છે. એ તો ખાલી મેડમ બધું કહેવાનું છે. તમે આ વોર્ડમાં ચક્કર મારો તો તમને ખબર પડી જશે કે આમાં શું સ્માર્ટ સિટી છે, શું સ્માર્ટ એરિયો છે, શું છે. કોઈ જાતનું કાંઈ સ્માર્ટ લેવલનું કામ અહીંયા છે નહીં. અને કોર્પોરેટરો ખાલી ચૂંટણી આવશે એટલે 5 દિવસ અગાઉ બધા બહાર નીકળશે. હમણાં જે કાંઈ બી કોઈ બી હશે. બરાબર, તમે કોઈ પણ જગ્યાએ પૂછ્યા આવો, કોર્પોરેટરને કોઈ ઓળખતું નથી અત્યારે, અને ક્યારે આવ્યા નથી કોઈ. તો પક્ષથી નારાજ છો, વ્યક્તિઓથી નારાજ છો, કોનાથી નારાજ છો? પક્ષથી તો કોઈ નારાજ નથી, પણ આ વ્યક્તિઓ જેને જનતાએ મત આપીને જોઈતા છે, શેના માટે જોઈતા હોય કે સામાન્ય પબ્લિકના કામ થાય અને સારી સગવડતા મળે, સ્કૂલો, પાણી, આ તે એના માટે જોઈતા હોય બધા. બરાબર, પબ્લિક હવે સાવ કંટાળી ગઈ છે પક્ષથી કયો કે આ વ્યક્તિઓથી કે બધા. આ વખતે વચનો પાળશે કોણ? હવે તમને ચોખવટ કરીને કહું તો અમારા વિસ્તારમાં માહોલ આમ આદમી પાર્ટીનો છે. બરાબર છે. અમે જે વચનો આપશું એ લોકો વચનો આપવા નીકળ્યા છે. બરાબર, એ લોકો પૂરા કરીને જ બતાવે છે. એટલે માણસોને કંઈક નવી આશા છે. બરાબર છે કે આ વખતે કંઈક નવો બદલાવ લાવીએ તો આ લોકોને કંઈક ફાયદો થશે, પબ્લિકને કે જનતાને કોઈ પણને. એટલે આ લોકોએ બધા વિસ્તારવાળાઓએ નક્કી કરી લીધું છે કે આ વખતે પરિવર્તન નક્કી જરૂરી જ છે. અચ્છા, અને પરિવર્તનથી બધા કામો થઈ જશે? હા, થઈ જશે મેડમ. નહીં, આ લોકોએ જે કાંઈક નથી કર્યું 0-0 છે, એના કરતાં કાંઈક તો સારા કામ અમે કરશું, ટ્રાય કરશે જે લોકો. શું નામ છે તમારું? કિશનભાઈ. કિશનભાઈ, તમે વોર્ડ નંબર 18 માં કયા વિસ્તારમાં રહ્યો છો? હું અહીં નંદનવન હાઇટ્સમાં જ રહું છું.
પણ આ રોડ રસ્તાની આવક જાવક માણસ આવી જઈ શકે નહીં તો શું કામનો વિકાસ? બરાબર છે. મેન ઓલા ભાઈએ કીધું એ રીતના કે અહીંયા કચરાનું કર્યું છે. ગયા વર્ષ કરતા જો તમે કરી શકતા હોય તો ખાલી આપણે આરોગ્ય કેન્દ્રના આંકડાઓ જોઈ લેજો. ગયા વર્ષે જે મલેરિયાના કેસ હશે એના કરતા આ વર્ષે મલેરિયાના કેસ તમને વધારે જોવા મળશે. અચ્છા. કારણ એવું છે કે આ કચરાનો ઢગલો અહીંયા ટૂંકમાં જે કાંઈ એનો પ્લાન્ટ બનાવ્યો છે આખા રાજકોટનો કચરો અહીંયા આવે છે. બરોબર છે. તમે આ રોડ ઉપર ખાલી અડધી કલાક તમે ખાલી વિઝિટ કરશો આ કોઠારિયા ગામથી રણુજા આપણે હાઈવે સુધી જશો ને તો ઓછામાં ઓછા 3 થી 4 ટ્રક તમને રસ્તામાં મળશે. હેવીલી ફૂલ સ્પીડમાં આવતા હોય. એક્સિડન્ટના ચાન્સીસ રહે છે. એ પછી નાની ટીપર વાન તો અલગ જ. બરાબર. આ બધા કચરાથી થાય છે મચ્છર. ગયા વર્ષ કરતા આ વખતે ઓછામાં ઓછા 5 ગણા વધારે મચ્છર આ વિસ્તારમાં વધી ગયા છે. રજૂઆત કરી છે? રજૂઆત ઘણી વખત કરી છે પણ કોઈ જાતનો રિસ્પોન્સ નથી. રજૂઆત કરીએ કે ન કરીએ, સત્તામાં જે કંઈ પણ સરકાર છે કે કોઈ પણ વ્યક્તિ છે કોઈ પણ પક્ષ છે એ લોકોને એટલું તો ધ્યાન દેવું જોઈએ કે જો વિસ્તારનો વિકાસ કરવો હોય તો આ વિસ્તારમાં તમે ખાલી એક ફેરી અહીંયા કેમેરો જોઈ લો. આ રોડ છે, આ રોડનો ઢાળ જોઈ લો તમે એક ફેરી, તમને અહીંયા ખબર પડી જશે આ કેવો વિકાસ છે. અચ્છા. હવે આ જે અહીંયા એક બાજુ પાકો રોડ છે, ઢાળ આખો છે અને કાચો રોડ છે, કાચો રસ્તો છે. આ બધું જ આ ચોમાસાની અંદર તો એવી સ્થિતિ હોય છે ઢાળ જ છે એટલે પાણી ભેગું થવાનું છે. પાણી આવે છે પ્લસમાં આ સાઈડની જેટલી ગટર છે એ ગટર 24 કલાક ઉભરાતી હોય છે. અચ્છા. બરોબર છે. તમે આ રોડ ઉપર આગળ જશો ને ચોકમાં ગટર છે, રોજના રોજ ઉભરાય છે, ડેઈલી સર્વિસ ઉભરાય છે. એની હાલ ઘણી વખત ફોટા પાડીને આરએમસીમાં રજૂઆત કરેલ છે, રૂબરૂ ગયેલ છે, બધી રીતના કરેલ છે પણ એક ફેરી નિકાલ થાય પાછું પણ કેવું છે કે હવે પ્રાથમિક સુવિધાઓ, ગટર, સ્ટ્રીટ લાઇટ, રોડ રસ્તાઓ એ તો કોર્પોરેટરોની જવાબદારી છે. એના માટે જે ચૂંટાયા છે તો હવે કામ જ નથી થયા તો હવે શું કરશું? એમ કહી શકાય કે આ અમારો પછાત વિસ્તાર છે. આગળ જતા જાણે કાલાવડ રોડ હોય ને એવી સ્થિતિ છે. અચ્છા. એકને ખોડ એવી સ્થિતિ છે. એ જ વસ્તુ તમે અહીંયા કોઈ પણ ગટરનું કામ છે, કોઈ પણ કામ થતું હોય, અમે માર્ક કરેલું છે તો કોઈ પણ કામ છે કે રોડ ખોદા હોય, પાઇપલાઇન નાખી હોય તો વિધિન કાલાવડ રોડ ઉપર કે જગ્યાએ કોઈ પણ આવા કામ થતા હોય તો વિધિન 3 ડેઝની અંદર એની ઉપર પાછો ડામર પટવાનું રિપેરિંગ થઈ જાય છે. અહીંયા મહિનો દિવસ ખાડા ખોદેલા પડ્યા હોય તો કોઈ જોતું નથી. તમે જ્યારે રજૂઆત કરવા જાવ છો થઈ જશે એવું તો કે છે, પછી તમે પાછું બીજી વાર ત્રીજી વાર રજૂઆત કરો ત્યારે શું જવાબ? બેન આમાં છે ને એવી વસ્તુ છે દરેક માણસ પાસે પોતપોતાનો ટાઈમ હોય. અમે ધંધાવાળા માણસો છીએ. આપણને નડતું હોય ને એટલે આપણે એક ફેરી ફરિયાદ કરવા જાય, 2 ફેરી જાય, 3 ફેરી જાય, એનો કોઈ રિસ્પોન્સ ન આવે તો માણસ કંટાળીને મૂકી દે. એની એક જ વસ્તુ છે, હું તમને આ તમારા માધ્યમથી આપણે કહીએ તો કેટલીક ફેરી હું તમે એક ફેરી મારી પાસે ઇન્ટરવ્યુ લેશો, હું બીજી ફેરી તમારી પાસે 3 ફેરી ઇન્ટરવ્યુ દેવા છતાં જો કોઈ પણ કામ ન થાય ને તો એ કોઈ વસ્તુ કામની નથી. આ વખતે પરિણામ પલટાશે તો આવા બધા પ્રશ્નો છે તો શું લાગે છે પરિણામ પલટાશે? જનતા જાગૃત છે અત્યારે, બધાને કોઈને કંઈ કહેવાની જરૂર નથી. પક્ષ હોય કે વિપક્ષ હોય આપણે હું કહેતા નથી પણ જે કોઈ વ્યક્તિ છે ને હું તો એટલું જ કહીશ કે મોદી સાહેબ છે, ભારતના વડાપ્રધાન છે, માનનીય છે, બધી રીતે સારું કામ કરે છે. આખા વિશ્વમાં એણે પોતાનો ડંકો વગાડ્યો છે ભારતનો. એ વ્યક્તિને જોઈને મત ન આપો. તમારા વિસ્તારના કોર્પોરેટરને ઓળખો, તમારા વિસ્તારના મંત્રીને ઓળખો, એમને મળો, એને જોઈને મત આપો. મોદી સાહેબને જોઈને કોઈ ભાજપને મત ન આપો. જે રીતે લોકો મને વાતચીત કરી રહ્યા છે, જે રીતે લોકોના પ્રશ્નો છે કે અનેક રજૂઆતો કરી તેમ છતાં એમને નિરાકરણ હજુ નથી મળ્યું. અને ચૂંટણીમાં આપણે જાણીએ છીએ કે કોર્પોરેટરો માટેની 5 વર્ષની આખી જે આ ટર્મ છે, 5 વર્ષ દરમિયાન એમની જવાબદારી છે કે પ્રાથમિક સુવિધાઓ, રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, પાણીની વ્યવસ્થા, આરોગ્ય, શિક્ષણ, આ બધી બાબતોનું ધ્યાન રાખવું પડતું હોય છે. પણ અત્યારે મેં લોકો સાથે ઓફ કેમેરા પણ વાતચીત કરી. પ્રશ્ન એ જ છે કે પ્રશ્નો અનેક છે, રજૂઆત ઘણી કરી પણ જવાબ નથી મળતા. આ રીતની વાત છે અત્યારે. અને હજુ પણ મારી સાથે ઘણી બધી બહેનો જોડાઈ છે, આપણે એમની સાથે પણ વાતચીત કરવાની છે. એમને પણ પૂછીએ કે એમને શું તકલીફ છે. ચૂંટણી આવે ત્યારે લોકો એમ કહેતા હોય છે કે ભાઈ અમે આ કામ કરશું, આ કામ કરશું, તો એવા થાય છે ખરા? હા, એવું થાય છે. ચૂંટણી આવે તો એ બધા કહે છે કે અમે કરી દેવું પણ ચૂંટણી પૂરી થાય એટલે કઈ પાછા કોઈ સામું જોતા નથી. મારે પેલું પોસ્ટર તમને બતાવવું છે. એમાં મારે તમને પૂછવું છે કે જે પોસ્ટરમાં લોકો જે છે એને તમે ઓળખો છો? આ પોસ્ટરમાં કોઈને ઓળખો છો તમે? નહીં. ના, આમાં તો અમે કઈ નથી ઓળખતા. તમે ઓળખો છો આમાંથી? તમારું નામ શું છે? કોઈ ઓળખતા જ નથી. સારિકાબેન. સારિકાબેન, આ તમારા વોર્ડના બધા કોર્પોરેટર છે, એમાંથી કોઈને નથી ઓળખતા ને? કોઈ આવતું જ નથી, ક્યાંથી ઓળખીએ? અચ્છા. કોઈ દી કોઈ નિદાન માટે કોઈ આવ્યું નથી, કોઈ તકલીફ પડે છે તો તમે વાત કરવા જાવ છો તો શું જવાબ શું આપે છે? એમ કે હા અમે આવશું, કોઈ રિપ્લાય આપતો નથી. એ પછી પાછા વયા જાય છે આવીને. અચ્છા. અને ક્યારે આવે એમને કોઈ
માર્ક નથી ક્યારે આવે છે અહીંયા. અચ્છા. નથી સોસાયટીમાં જોવા માટે આવતા કે નથી અહીંયા કાંઈ સાફ સફાઈ માટે કોઈ આવતું નથી અહીંયા. તમારું નામ શું છે? ઈલા. ઈલાબેન, તમે ઓળખો છો કોઈને? નહીં, અમે નથી. આ તમારા વોર્ડ 18ના કોર્પોરેટર છે અને કોર્પોરેટર કે જે 5 વર્ષ માટે ચૂંટાય અને એની જવાબદારી હોય કે રોડ, રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇટ, પ્રાથમિક સુવિધા, આરોગ્ય, શિક્ષણ, આવી બધી બાબત માટે એ લોકોને આપણે મતદાન આપતા હોય છે અને એ લોકો ચૂંટાઈને આવતા હોય છે. જોયા છે આમાંથી કોઈને એકેયને વિસ્તારમાં? નહીં. નથી જોયા. બસ. શું અપેક્ષા શું છે તમારી? કરી દે તો સારું એમ. તો અમને મત દેવાની મજા આવે, નકર પછી જે અમે કહીએ ને શ્રીરામ. કારણ કે આપણે મત આપીએ તો એ ચૂંટાઈને આવે છે. મત દેવા જાય પણ ઈ લોકોને મત જોતો હોય તમને હાથ જોડે, બરોબર? હાથ જોડે, પગે લાગે, ભાઈ સાહેબ બાપા કરે, તો પછી અમે ભાઈ સાહેબ બાપા કરીએ તો અમારે આમ જોવું જોઈએ ને. એ નથી જોવાતું. ઈ જોતા નથી તો પછી અમને એમ થાય ને કંઈક તો એમ થાય ને કે અમારે મત નથી દેવો. સામું નથી જોતા તો અમે શું કામ મત દઈએ? પછી આમ એકારે આખી સોસાયટીની બહેનો ભાઈઓએ ભેગા થઈને કંઈક રજૂઆત કરી હોય કે બધી અમે બધાય રાતના મીટિંગો કરીએ, આ કરીએ, બધાય બેસીએ, ઉઠીએ, વાતચીત કરીએ, પણ સામું જોવે જ નહીં. જોઈને ભૈયા છે આવશું કરે, બસ એ જ અમારી પ્રોબ્લેમ. રાજકોટમાં કેટલા વર્ષથી રહ્યો છો? હું તો અહીંયા મારે 40 વર્ષ થયા. 40 વર્ષ થયા. 40 વર્ષમાં કઈ બદલાતું જોયું? મેં તો કાંઈ જોયું નથી. મને તો એવું નથી લાગતું કે આમાં કાંઈ જોયું. ખાલી મત દે જોતો હોય ત્યારે ભાઈ સાહેબ બાપા કરી જાય. અહીંયા છે ને જો આ ઓટા ઉપર નકરા છે ને રાતના 7-8 વાગે ને એટલે નકરા દારૂડિયા જઈને બેઠા હોય છે અહીંયા ઓટા ઉપર અમારે કાયમી માટે. અમે લોકો બહાર પણ નથી નીકળી શકતા. જો અમારા ભાઈને પૂછો, પોલીસ વિભાગને વાત કરી છે? હા, એ પણ એમ કે છે કે તમે અમે અહીંયા તમને શું કરી દઈએ, અમે અહીંયા કમ્પ્લેન નહીં રાખવાની, તમારે જવાનું મેન ઓફિસે તમે જાવ કે એમ. તો મેન ઓફિસે જાય તો એમ કે તમે ત્યાં તમારા આજે નજીક ત્યાં જે ડેમ ચોકડી છે ત્યાં તમે કમ્પ્લેન કરો. તો પછી મેન ઓફિસે તમે જાવ છો તો ત્યાં એમ કે છે કે તમે અહીંયા જાઓ, તમે એને એમ કહો છો કે ભાઈ અમને અહીંયાથી અહીંયા મોકલો. કીધું કે ત્યાંથી અમને અહીંયા આજે ડેમ મોકલીએ છે, છતાં એમ કે છે કે તો અમે શું કરી લઈએ એમાં કે અહીંયા ગાડી આવે હોવા છતાંય કાંઈ ધ્યાન દેતા નથી. જવાબદેહીતા કોઈ નહીં. હા, અહીંયા રેડ પડે છે આગળ, દારૂ ખુદ વેચાય છે અહીંયા. સાંજના 8 વાગે લાઈવ તમે જોવો ને તો 8 વાગે કાયમ દારૂ વેચાય છે એના માટે, અને કાયમ ગાડી અહીંયા આવે છે, રેડ પડે છે, છતાં રખડતા હોય ને તો કોઈને લઈ નથી જતા, પકડી નથી જતા. ગાડી નીકળે છે? હા, ગાડી નીકળે, ડેઈલી સર્વિસ ગાડી નીકળે 8 વાગે ડેઈલી પોલીસની ડેઈલી. કારણ કે અહીંથી અહીંયા જાય જ છે રોજ કાયમ ડેઈલી, પણ કોઈ ધ્યાન લઈ નથી. અહીંયા કારણ એ કે અહીંયા દારૂ વેચાય છે એટલે એને એમ હોય કે ભલે પડ્યા રહીએ પીને કોથળીઓ વેચાય જ છે. અહીંયા થોડા દૂર જાવ એટલે જાણે છે તો એ કેમ નથી કરતા? કોઈ નથી કરતા. અહીંયા કોઈ ધ્યાન જ નથી દેતું. અહીંયા ખુદ અહીંયા ગેટ પાસે ઉભા પીતા હોય છે કોથળી લઈને. બોલો, અમે નજરે આંખે જોયેલા છે, પણ હવે એ માણસ પીધેલો હોય ને આપણે શું કરી લઈએ એને? હવે છેલ્લે મારે એ પૂછવું છે કે હવે આ 1 મહિનામાં ચૂંટણી આવી જશે, કોર્પોરેટરના નવા ચહેરા આવશે, શું અપેક્ષા શું છે? હવે તો માંગણી શું? અમે અપેક્ષા એવી રાખીએ કે અમારી એરિયામાં સારું કામ થાય, કે સારું બધું આ નિરીક્ષણ કરે, સોલ્યુશન થાય બધું. આ ટૂંકમાં જે આ બધું આ ઉકેડા છે, બધું આ બહારના બધા વ્યક્તિ જે આવીને પીએ છે, બધું ટૂંકમાં સરખું થવું જોઈએ એમ ધ્યાન આપે એ લોકો અમારા એરિયાની અંદર. એટલે પરિસ્થિતિ આ છે અત્યારે કે અમે વોર્ડ 18માં જેટલા પણ લોકો સાથે વાતચીત કરી કે શું પ્રશ્નો છે, તમારી શું અપેક્ષાઓ છે. એટલે એમનો પ્રશ્ન એ જ છે કે વારંવાર રજૂઆત કરી, નિરાકરણ નથી મળતું. રજૂઆત કરી છે, પ્રશ્નો જાણે છે, તેમ છતાં એનું કોઈ પ્રકારનું જવાબ ન મળે એટલે સ્વાભાવિક છે કે લોકોમાં એક રોષ દેખાવાનો છે. અને ઘણા બધા લોકોએ તો મને એવો પણ જવાબ આપ્યો કે અમે મત જ નહીં આપીએ જો અમને સરખું કામ કરી દેવામાં નહીં આવે. એટલે આ પરિસ્થિતિ છે અત્યારે વોર્ડ 18ની. હજુ તો રાજકોટના ઘણા બધા વોર્ડની મુલાકાત લેવાની છે. એટલે આ રીતનો અત્યારે લોકોનો મિજાજ છે. લોકો અત્યારે આ રીતે વિચારી રહ્યા છે, લોકોના જવાબો મને આ રીતે મળ્યા છે. હવે આની અસર પરિણામો ઉપર કેવી પડે છે અને લોકો જે આ જાગૃત બન્યા છે પોતાના પ્રશ્નોને લઈને, એમાં હવે પોતાના મતદાનમાં કેવા ફેરફાર કરે છે અને એની કેવી અસર પરિણામો ઉપર જોવા મળે છે એ તો આવનારા સમયમાં ખબર પડશે. આવીને આવી રીતે અમે વોર્ડમાં આવશું, તમારી સાથે વાતચીત કરીશું, તમારા પ્રશ્નોને જાણીશું, તમે શું કહેવા માંગો છો, તમારા શબ્દોને સાંભળીશું. માત્ર પ્રશ્નો જ નહીં, એવી કોઈ બાબત છે એ પણ અમે દરેક બાબતો સાંભળીશું અને એનો એક માધ્યમ બનીશું કે જેથી કરીને આજે એક વોર્ડ વોક અમે શરૂઆત કરી છે, જેમાં દરેક શબ્દોને અમે બીજા બધા લોકો સુધી પહોંચાડી શકીએ. ફરી મળીશું. અમારે રજા આપશો. નમસ્કાર.